બધાને ઓળખું છું, દરેક આગળ જે બેઠા છે બધાને ઓળખું છું, બધા મને પણ ઓળખતા હશે. એટલે વ્યક્તિગત રીતે હું આપનું કોઈ નામ આગળ પ્રદર્શિત કરતો નથી, પણ આજનો બહુ સુંદર દિવસ છે. આ સુંદર દિવસે ઈશ્વર પિતાનો ખાસ આભાર માનું છું કે આવો એક વ્યક્તિઓનો વિચાર જાગ્યો છે અને તે આપણા યુવાન મિત્રોને વિચાર જાગ્યો છે અને એ જાગૃતિ સમાજમાં લાવવા માટેનો ઉમદા વિચાર છે. આ ઉમદા વિચાર હકીકતમાં તો ઘણા સમયથી છે, પણ એની અમલવારી ધીમે ધીમે ચાલી રહી છે. હવે જાગૃતિ પણ થઈ રહી છે. અગાઉ એક કાર્યક્રમ થયો છે, પહેલાં પણ આપણે ખ્રિસ્તી સમાજ સંગઠન ચાલતું હતું, ઘણો લાંબો સમય સુધી ચાલ્યું, થોડી પ્રવૃત્તિઓ સારી થઈ, લોકો સક્રિય હતા, પણ ખબર નહીં ધીમે 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 એ પણ અસ્તિત્વમાંથી નાબૂદ થતું ગયું. પણ હવે ફરી પુનઃ પાછો એક ફિલિક્સ પક્ષીની જેમ પાછું આ ઊભું થયું છે અને ખરેખર બહુ આનંદની વાત છે કે આપણા સમાજની અંદર બધા ટેલેન્ટેડ બહુ માણસો છે. હું જોઈ રહ્યો છું કે એટલા બધા ટેલેન્ટેડ છે કે એ લોકોનો જો સદુપયોગ આપણે કરીએ તો હું માનું છું આપણું સંગઠન એકદમ ઉન્નત સ્થાને પહોંચી જાય છે. આપણા સમાજની અંદર ડબલ પગારવાળા છે, નોકરિયાત છે, ટેલેન્ટેડ છોકરાઓ વિદ્યાર્થીઓ છે, એ બધાને એક સાથે લઈ અને જો આ સંગઠનનું કાર્ય કરવામાં આવે તો ખરેખર એ સફળ થઈ શકે એમ છે. આવતાની સાથે જ મેં આ બોર્ડ જોયું અને બોર્ડ જોયા પછી મને બેઠા મારા ફાધરની સાથે મને વિચાર આવ્યો કે આનું એક સરસ સ્લોગન હોવું જોઈએ, એનો લોગો પણ હોવો જોઈએ. અને એ લોગોની અંદર મને પ્રથમ જ એમ લાગ્યું કે સંગઠન, સેવા અને સમર્પણ, આ ત્રણ શબ્દો જો અંદર ઉમેરવામાં આવે તો તેની અંદર જે વ્યક્તિ આવે એને ખ્યાલ આવી જાય કે ભાઈ આ સંસ્થા શું કરવા માગે છે, આ સંસ્થાનો ગોલ શું છે, આ સંગઠન શું કરવા માગે છે, આ સંગઠન શાના માટે કાર્ય કરે છે, આનો મુખ્ય હેતુ શું છે અને આગળ ઉપર શું પ્રવૃત્તિઓ કરવાની છે. તો એ ત્રણ શબ્દો જો મગજની અંદર આપણે લઈ લઈએ અને સીધી નજર જાય તો સંગઠનની અંદર બધું આવે છે. પછી સંગઠન આવે એટલે ઓટોમેટિક સેવાનો ભાવ પેદા થાય છે અને સેવાનો ભાવ પેદા થાય પછી સમર્પણની ભાવના પણ ઉત્પન્ન થાય છે. તો ધીમે ધીમે સમર્પણ થતા જાઓ અને પોતાની યથાશક્તિ પ્રમાણે, પોતાની ટેલેન્ટ પ્રમાણે દરેક યોગદાન યથાશક્તિ કરો અને પોતાનું જે એની ટેલેન્ટ છે એનો સહયોગ આપે તો હું માનું છું ત્યાં સુધી આ સમાજનું સંગઠન ખરેખર વિસ્તૃત થાય એવું છે. હું સામાન્ય રીતે વાત કરું તો હું તો ઘણી બધી સંસ્થામાં કાર્યરત છું, બાજુ જાણે છે મને. તો દરેક સમાજની અંદર દરેક સમાજના સંગઠન છે. સૌથી સારું સંગઠન મેં જોયું છે તો હિન્દુ લોકોનું છે અને મુસ્લિમ લોકોનું છે. અને એક ઉદાહરણ આપું તો હિન્દુ લોકોનું સંગઠન એવું છે કે વિશ્વ ગુજરાતી સમાજ, વિશ્વ ગુજરાતી સમાજ 3 જ શબ્દો છે, પણ 3 શબ્દોની અંદર આખી દુનિયા આવી જાય છે. તમે જ્યાં જશો ત્યાં વિશ્વ ગુજરાતી સમાજ તમને જોવાનું મળશે, એની સેવા કેવી છે એ પણ જોવાની મળશે. અને ભારતમાં દેશમાં પણ એટલી જ એની ફેલાવો થયો છે અને એટલા બધા એના કાર્યકર્તાઓ છે. તમે જુઓ તો ધાર્મિક આગેવાનો અને સમાજ શ્રેષ્ઠીઓ, સાહિત્યકારો, પત્રકારો, સામાજિક કાર્યકરો, સંગીતકારો, આ બધાએ પોતાનું યોગદાન એમાં આપેલું છે અને યોગદાન એટલી હદે આગળ વધ્યું છે કે હું વિદેશમાં જાઉં છું ત્યારે મેં જોયું છે કે ત્યાં રહેવાનું પણ સ્થાન મળે છે. ગુજરાતી સમાજનું જ્યાં મોટા મોટા સરસ રહેવાની વ્યવસ્થાઓ છે, તમે જાઓ તો તમને કોઈ પૂછતું નથી, તમને સરસ રહેવાની સુવિધા આપે છે. એટલે સુધી કે કોઈ છોકરાઓ સ્ટુડન્ટ હોય અને સ્ટુડન્ટને ત્યાં રહીને ભણવું હોય, સપોર્ટ લેવો હોય તો પણ રહી શકે. એક આપણા નાના ગામડામાં દાખલો હોય, આપણી બાજુમાં રામોલ ગામ છે. રામોલ પટેલોનું ગામ છે, ખબર છે આપણને બધાને. મને પોતાને ખબર નહોતી, પણ અમારે પેન્શન પ્રકારનું એક જેમ ગ્રામસભાઓ ભરવામાં આવે છે પંચાયતની અંદર, એમ અમારા પંચાયત સાહેબે કહ્યું કે છે રાજપતિ સાહેબ કે છે આપણે ગ્રામ પંચાયત સભા નહીં પણ ગ્રામ પેન્શન સભા ભરીએ.
એટલે આજુબાજુના પેન્શનરો ભેગા કરીએ, સિનિયર સિટીઝન ભેગા કરીએ અને કંઈક નવું કરીએ તો ખરેખર એને સફળતા મળી. સફળતા બે રીતે મળી. એક તો અમારી સભ્ય સંખ્યામાં વધારો થયો, સારા સારા માણસો મળ્યા, સારી સારી ટેલેન્ટ જોવા મળી અને જે કામ કરવા માંગે છે એ પડદા પાછળ હતા, એ પડદા પાછળવાળા આગળ આવે છે. પણ અગત્યની વાત મેં કરવા માગું છું કે બ્રાહ્મણની અંદર તમને કદાચ કોઈને ખબર હશે કે સહકારી મંડળી ચાલે છે પટેલોની, અને એ તીર્થાની મંડળી જેને આપણે કહીએ છીએ કે તમારા લોકોમાં તમારામાં જે કોઈ સક્ષમ હોય, પૈસાપાત્ર હોય અને એ મંડળીની અંદર જો મૂકતા હોય ડોનેશન નહીં, હા પણ એને એફડી કહે છે. એ લોકો એફડી મૂકે ને એફડીનું વ્યાજ પણ લેવાનું એ લોકો લઈ લે છે અને એ એફડીના પૈસા એનો સદુપયોગ એવો કરવામાં આવે છે કે જે છોકરાઓને આજુબાજુથી જેને ભણવા જવું હોય કેનેડા, અમેરિકા, યુરોપ કોઈ જગ્યાએ, અને જો કોઈ એને સ્પોન્સર ના મળતું હોય, એની ફી કોઈ ના ભરી શકતું હોય તો એવી વ્યક્તિને આ લોકો શોધે છે અને શોધી અને પોતાની પાસે લાવે છે. એની પણ એક કમિટી છે, એ ગામની પોતાની જ કમિટી બનાવી છે. જેમ તમારી 11 મેં જોઈ ગણી લીધા, આ 11 ચહેરાઓ જે આપણા છે સમાજ સંગઠનના જે નવયુવાનો, એવી જ કમિટી એ લોકો બનાવી છે અને કમિટીએ બધાનો વહીવટ કરે છે અને એટલો પ્રમાણિકપણે એને પારદર્શક વહીવટ કરે છે કે કરોડો રૂપિયા છે એમની પાસે. કરોડ રૂપિયા જ્યારે 10 વર્ષ પહેલાં ગયેલો ત્યાંની વાત કરું છું, અત્યારે તો કેટલું ડેવલપ થયું છે મને ખબર નથી, પણ કરોડો રૂપિયા એમની પાસે છે. ત્યારે પૈસા શું કરવા, કેવી રીતે ઉપયોગ કરવો, સમાજમાં કેવી રીતે વાપરવા, એટલે ધીમે ધીમે સમાજ ઉપયોગી કાર્ય કરવાનું ચાલુ કર્યું. પણ એક વધારે મુદ્દો વાત કરું છું કે કોઈ નથી કરતું એવું કામ કરે છે જે છોકરાઓ ભણવા માંગે છે, જેના પેરેન્ટ્સ પાસે એટલી ફી નથી, જે છોકરાઓ ટેલેન્ટેડ છે, જે વિદેશમાં આગળ વધી શકે એવા છે, એના પૈસા એને સ્પોન્સર કરવાનું એ બધું જ કાર્યવાહી ડોક્યુમેન્ટથી માંડી અને તમામ કાર્યવાહી એ કમિટી કરે છે. એ છોકરાઓ જાય છે, ત્યાં ભણે છે, ભણ્યા પછી જોબ કરે છે અને 6 મહિના પછી એના ઇન્સ્ટોલમેન્ટ બાંધે છે અને ઇન્સ્ટોલમેન્ટમાંથી અને અહીંયા જમા કરાવે છે. એના 2 ગેરેન્ટર હોય છે અને એ લોકો જ એની ધ્યાન રાખે છે. પણ આજ સુધી કોઈ એવો ફ્રોડ નથી થયો. કોઈ તો થઈ શકે એવો છે, પણ પ્રમાણિક અને પારદર્શકતા 2 શબ્દો એવા છે કે તમને અંદરથી તોડી થાય, એ તમને અંતરાત્મા તમારો એમ કે ના સેવા જ કરવી હોય તો પ્રમાણિકતા લાવવી જોઈએ અને પારદર્શકતા પણ લાવવી જોઈએ. તો આ બધા માણસો ભેગા થઈ અને આવું સરસ કામ કરી રહ્યા છે કે અનેક છોકરાઓ છે, લાંબુ લિસ્ટ છે મારી જોડે. બિલકુલ આપણા માણસોની પાસે સારી ઉપરવાળાની કૃપા છે કે બધા કેનેડા ને અમેરિકાની યુએસ ઘરને બધા મોકલી શકીએ છીએ. હું જોઈ રહ્યો છું વર્ષોથી, અને જ્યારે જ્યારે હું એરપોર્ટ પર જાઉં છું તો થોડે હું જોઉં છું કે આપણા નડિયાદથી ને આણંદથી અને ગુજરાતમાંથી બધા કેનેડા તરફ ઠલવાઈ રહ્યા છે. એટલે બહુ આનંદ થાય છે. તો આ એક બહુ ઉદાહરણ મોટું મારા મગજમાં ત્યારથી આવેલું અને મને થયું કે આપણા સમાજમાં પણ આ થઈ શકે એમ છે. આપણા સમાજની અંદર પણ ટેલેન્ટ છે, છોકરાઓ છે, એજ્યુકેશન છે અને જેની જરૂરિયાત છે, જેની જરૂરિયાત નથી એની વાત નથી કરતો, પણ જરૂરિયાતમંદ લોકો છે, ટેલેન્ટેડ છોકરાઓ આગળ વધી શકે એવા છે, એમના માટે આ એક સારામાં સારું કામ છે. અને હવે રજિસ્ટર્ડ સંસ્થા પણ કરી શકાય છે. એવું નથી કે નોન રજિસ્ટર્ડ સંસ્થા જે કામ કરાય. શરૂઆતમાં બધું જ નોન રજિસ્ટર્ડ જ હોય. અત્યારે આપણી સંસ્થા છે તો અત્યારે તમારું કોઈ એવું અસ્તિત્વ નથી. હવે ધીમે ધીમે લોકો બનશે, સ્લોગન બનશે અને ધીમે ધીમે જેમ જેમ વધતું જશે એમ અંદર સમાવેશ થતો જશે. પછી આગળ ઉપર તમારું તમને લાગશે કે ભાઈ આવા સંસ્થાના આપણે પગભર થઈ છે, તો રજિસ્ટર કરવી છે, એની મોટી જ સ્થાપના કરવી છે, તો દર વર્ષે તમે મોટા ફંક્શન કરશો, સારા સારા સંગીતના કાર્યક્રમ કરી શકો એમ છો. અને આવી લોકો સંગીતકારો એવા બેઠા છે ને કે સૌજન્ય મફત સેવા આપે એવા છે. અને ખરેખર મારી નજર જાય છે, મને આનંદ થાય છે
કે આપણા ખ્રિસ્તી સમાજની અંદર સંગીતનું પ્રમાણ બહુ ઊંચું છે અને મને સંગીત પ્રત્યે રસ છે. સંગીત પ્રત્યે રસ છે એટલા માટે અમારા પેન્શન મંડળની અંદર હમણાં જે નવો કોન્સેપ્ટ મૂક્યો છે કે ભાઈ પેન્શન મંડળ કોઈ પણ હોય અને એને સંગીતનો જો કોઈ રસ લેવો હોય, કોઈ કાર્યક્રમ કરવો હોય, કોઈ સંગીતમાં ભાગ લેવો હોય, કોઈ ગીત તૈયાર કરવું હોય તો આખી સ્કીમ તૈયાર કરી છે અને એના માટે આ 3જી તારીખે અમે એક સરસ કાર્યક્રમ કર્યો છે અને આ જ જગ્યાએ એ કાર્યક્રમ ફક્ત ને ફક્ત આપણા પેન્શન મંડળનું તો લિમિટેડ છે, એમાં બીજા કોઈ રાજકીય માણસોને આપણે આમંત્રણ નથી આપ્યું. બધા જ કહેતા હતા કે રાજકીય માણસો બોલાવો. મને એમ લાગ્યું કે જ્યારે આપણું એક જ મંડળ છે અને મંડળની અંદર સક્ષમ છે બધા માણસો, તો સક્ષમ માણસોનો આપણે ઉપયોગ કરવો જોઈએ. અને મને ઘણા માણસે એ બી કહ્યું કે તમે બોલાવો તો બોલાવી શકો છો, પણ એમને 10 કે 15 મિનિટ આપવા અને આપ્યા પછી એમનું જે ફોર્માલિટી પૂરી કરવી બરાબર છે. અને એ પણ અમે કરેલું છે, એમાં પણ અમે સફળ નીવડેલા છે અને એના લીધે પણ આપણા સંબંધો ક્લિયર થાય છે. આપણે એવું નથી કે રાજકીય માણસો સાથે સંબંધો નહીં રાખવા. હા, તમારી સારી વસ્તુ ગ્રહણ કરી લો, પોઝિટિવ નેગેટિવ પર ચાલો, સારા વિચારો તમે ગ્રહણ કરશો તો હું માનું છું ત્યાં સુધી ભાજપ કે કોંગ્રેસ તો કોઈ તમને પક્ષનો ભેદભાવ નહીં દેખાય. એટલે આ બધી બાબતો એવી છે કે ક્યાંથી ક્યાં ચાલે છે. મૂળ વાત કરું તો દરેકે દરેક સમાજની અંદર જે સમાજ સંગઠન ચાલી રહ્યું છે એમાં ફક્ત મેં હિન્દુઓનું સંગઠનની વાત કરી, એમાં બીજું એક જૈનોનું છે. જૈનોનું પણ વિદેશમાં હું જોઈને આવ્યો છું, કેનેડામાં. હું કેનેડામાં ગયો તો મારા એક મિત્ર હતા, તમે નામ સાંભળ્યું છે, જીતેન્દ્ર જોશી. એ પણ સંગીતકાર હતા અને સંગીતકારના જલસાનો મને એમણે આમંત્રિત કર્યો. અને આમંત્રિત એટલા માટે કરેલો કે એની સાથે મેં 25 વર્ષ જોબ કરેલી છે. એ મારા સબોર્ડિનેટ હતા. મને કહે છે તમે સાહેબ ત્યાં આવો અને અમને થોડું એન્કરેજમેન્ટ મળે અને તમે જુઓ અમે શું કરીએ છીએ એટલા માટે તમે આવો અને ત્યાં જઈ શકો તમે. એટલે હું સંમત થઈ ગયો. એટલે પછી એને તો એના લીડર કાર્ડ, સરસ લીડર કાર્ડ હતું. ખાલી આમંત્રણ કાર્ડ મેં મૂક્યું, તમે જુઓ ક્યાંથી ક્યાં જવાય છે. ઇમિગ્રેશન ઓફિસની અંદર મેં કશું જ નહીં કર્યું. મારો પાસપોર્ટ અગાઉ મારા પાસપોર્ટમાં ઘણા સિક્કા વાગેલા હતા વિદેશ પ્રવાસના, અને પૂરા સમય 2 વસ્તુ મૂકી. એક હું એનજીઓ ચલાવું છું, એના સિક્કા 2 માની ગયા અને એના પ્રેસિડેન્ટ અને 2 મેં રિટર્ન કર્યો અને આઈડી મૂકી દીધા. અને પેલા ભાઈનું જે ઇન્વિટેશન લેટર હતું ને એ ઇન્ટરનેશનલ હતું, ઉપર લખેલું હતું જૈન સમાજ અને ગુજરાતી સમાજ દ્વારા લખેલું હતું. એ જ કાર્ડ મૂકી દીધું અને મૂકી દીધું. ટપાલમાં 10 કરતાં વધારે પૈસા મારા આવ્યા. કદી આ સાંભળ્યું છે? નો એજન્ટ, નો ફોર્માલિટી. મેં બેઠા બેઠા જ કર્યું છે. પોતે નો ડાઉટ મારા છોકરાને થોડું માર્ગદર્શન આપેલું, પણ એ બધા બેઠા બેઠા બહારથી મેં માર્ગદર્શન મેળવેલું. પણ આ એક મને સરસ સફળતા મળેલી. અને ત્યાં જ્યારે હું ગયો ને તો તમને આશ્ચર્ય લાગશે વિનોદભાઈ, મારી બાજુમાં અમેરિકાના ઇમિગ્રેશન મિનિસ્ટર મિસ્ટર એલેક્ઝાન્ડર, એના વાઇફ અને આ બાજુ 3 સેનેટર અને વચ્ચે મને બેસાડ્યો અને મોમેન્ટો આપી અને જ્યારે સ્વાગત કર્યું તો ખરેખર અંદરથી તો કયા શબ્દો વાપરવા, ભાવ ઉભો બની ગયેલો. અને એ જે ધર્મનો કાર્યક્રમ પછી રાખ્યો ને તો લગભગ 900 માણસ હતા અને 900 માણસનું મોટું આખો હોલ હતો, એ સીટ હોય. અને પછી એમણે જે ચાલુ કર્યું 3 કલાક ચાલુ, બધા જ માણ્યા છે અને એ કાર્યક્રમ સરસ થયો. મારા છોકરાને કહ્યું પપ્પા તમારાથી ના જવાય કે છે, નવેમ્બર મહિનો હતો, ઠંડીનો સિઝન, અને તમે કહે છે 75-78 વર્ષ પર પહોંચ્યા છો, તમારે કહે છે ત્યાંથી આવતા તકલીફ પડશે. કે છોકરાએ કેવો ઇન્સ્યોરન્સ બનાવ્યો મને ખબર નહીં, કાર્ડ આપી દીધું, પણ કે છે પપ્પા તમે જોડે રાખજો, તમને ઠંડી ઠરી જાઓ તો કહે બતાવો. પણ એ દિવસ આવ્યા નહીં. પછી મેં પૂછ્યું ખબર શું છે તો ત્યાંથી લીકવડી પાછી લાવવા માટેમાં પોલીસ છે. આ કાર્ડની અંદર મેં એવું તૈયાર કર્યું છે કે મારા પપ્પા ત્યાં એટલા ગયા હોય અને ઠરી જાય
આવી ના શકે તો તેના બીજા પણ મદદ કરે એટલે કે છે મેં પૈસા પણ દીધા અને તેના ગવર્મેન્ટ નર્સ સાથે આવે પછી કે મને પછી કેવો ભાવ પેદા થાય અને આ નવા મને અનુભવ તમારી સાથે શેર કરવામાં પણ આનંદ થાય છે. આવા તો ઘણા બધા છે. તો આગળ વધીએ. આપણે સમાજ સંગઠન ઉપર ચાલવું છે. તો સમાજ સંગઠન શબ્દ એવો છે, સમાજ અને સંગઠન એ બે જોઈન્ટ છે. એની અંદર તમારામાં આ એક જાતની પ્રેરણા જાગી છે. તમને કુદરતી પ્રેરણા જાગી છે અને કુદરતી પ્રેરણા માટે મારા જેવો 82 વર્ષની ઉંમરવાળો નહીં કરી શકે. આઈ એમ રનિંગ 82 પણ તેમ છતાં તમે જોઈ શકો હું સ્વસ્થ છું, તંદુરસ્ત અને કાર્યરત 3 સંસ્થાઓ ચલાવી રહ્યો છું. બીજી પર સતત છે. આ મિત્રો મારી પાસે આવ્યા, મેં કહ્યું કે મારે કંઈ ત્યાં આવવાની કોઈ શક્યતા મને કંઈ બરોબર લાગતી નથી. એમ તો તમે તમારે અહીં થોડુંક તમારા અનુભવ શેર કરજો, પછી આગળની વાત છે.